ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા તરીકે ડોક્ટર તુષાર ચૌધરીની નિયુક્તિ થઈ છે। એઆઈસીસી અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી, સોનિયા ગાંધીએ નિયુક્તિ કરી છે। ત્યારે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા ડોક્ટર તુષાર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ડોક્ટર તુષાર ચૌધરીએ ભ્રષ્ટાચાર બાબતે સરકાર પર પ્રહાર કર્યા। તાપી જિલ્લામાં પણ કેટલીક યોજનાઓમાં ભ્રષ્ટાચાર ચાલુ હોવાનું પણ જણાવ્યું છે અને ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓને ઘર ભેગા થવું પડશે તેવું પણ જણાવ્યું। સુરત તાપીના કોંગી કાર્યકરો અને આગેવાનોનો કાર્યક્રમમાં તેઓ હાજર હતા। જે પ્રકારે તાપી જિલ્લાનું હાલનું વાતાવરણ મારી હાજરી કદાચ થોડી ઓછી થઈ ગઈ તો એને જ કારણે અધિકારીઓ બેફામ બન્યા હોય અને ભ્રષ્ટાચારમાં તાપી જિલ્લો ગળાડૂબ થઈ રહ્યો હોય એ રીતનું વાતાવરણ આજે તાપી જિલ્લામાં જોવા મળી રહ્યું છે। નલ સે જલ યોજના હોય કે નરેગા યોજના હોય, આજે તમે જુઓ છો વાલોડ તાલુકા પંચાયતમાં પણ વાલોડ તાલુકા પંચાયતના સત્તાધારી પક્ષના સભ્યો હોય કે કોંગ્રેસ પક્ષના સભ્યો હોય, તમામે તમામ આજે ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા હોય ત્યારે હજી સુધી કોઈ કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી નથી। ખનનની વાત હોય કે બીજા યોજનામાં ભ્રષ્ટાચાર હોય, તમામ ક્ષેત્રે અત્યારે તાપી જિલ્લામાં કોઈ અંકુશ જ ના હોય એ પ્રકારનું વાતાવરણ છે।